વલસાડ જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિતરણ સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો। શિક્ષણ વિના કોઈ આગળ વધી શકતું નથી, મંત્રી કનુભાઈએ જણાવ્યું। વલસાડ જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર વિતરણ સમારોહ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 8 શ્રેષ્ઠ શિક્ષકોને મંત્રી અને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર, શાલ અને પ્રોત્સાહન પુરસ્કાર, ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મંત્રીએ તમામ વિજેતા શિક્ષકોને અભિનંદન આપતા કહ્યું હતું કે શિક્ષણ વિના કોઈ આગળ વધી શકતું નથી। ભારતમાં અનાદિકાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે। રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથોમાં પણ ગુરુનું મહત્વ જોવા મળે છે। સમાજ અને સંસ્કૃતિનું રક્ષણ શિક્ષણ દ્વારા જ શક્ય છે, તેથી દરેક વ્યક્તિનો પ્રથમ ગુરુ તેની માતા છે। હાલમાં ગુજરાતમાં 57% શિક્ષકો મહિલાઓ છે, તેથી હું મહિલા શિક્ષકોને પણ અભિનંદન આપું છું અને તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહી છે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિના કોઈ વ્યક્તિ સારો નાગરિક બની શકતો નથી। તેને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણનું સ્તર વધારવા માટે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો હતો અને વધુ નોંધણી માટે વધુ કાર્ય કરવામાં આવી રહ્યા છે। શિક્ષણની ગુણવત્તા ચકાસવા માટે ગુણવત્તા ઉત્સવ પણ શરૂ કરવામાં આવ્યો છે। વલસાડ માટે ગર્વની વાત છે કે પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય મોરારજી દેસાઈએ ભડેલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા પછી દેશના હિતમાં ઘણા કાર્યો કર્યા હતા।